છોટાઉદેપુરમાં કોંગ્રેસ ઉમેદવારની સભામાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે। તેમણે આ વખતે કોંગ્રેસની જીતની આશા પણ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે આ વખતે ગઠબંધન હોવાથી વોટ જળવાઈ રહેશે। તેમણે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે। ક્ષત્રિય સમાજ માફ નહીં કરે તે પ્રકારની વાત પણ જગદીશ ઠાકોરે કરી છે। જગદીશ ઠાકોર આજે છોટાઉદેપુર પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર આજે જે સભા સંબોધી હતી તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સામે તેમણે આકરા પ્રહારો પણ કર્યા છે। શાહ મીટિંગો કરી લે જેટલી કરવી હોય એટલી, ગાંઠ વળી ગઈ। ક્ષત્રિય છું અને કોંગ્રેસનો છું, CWCનો સભ્ય છું। બેન દીકરી ઉપર આવતી વાતને ક્યારેય ક્ષત્રિય સમાધાન કરતો નથી અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તમે જોજો, આના પરિણામ ભાજપે અહંકાર છે, માફી માગવામાં અહંકાર, અમે તો ભરાવીશું ક્ષત્રિયોને જે કરવું એ કરી લો, આ વાત સમાજ નહીં સ્વીકારે। પગે પડી ગયા હોત, વાત વાળી શકતા હતા, બધું કરી શકતા હતા, થાય એવું હતું, પણ નહીં, અમારે તમારી સામે જ ફોર્મ ભરાવવું છે અને જીતાડવો છે, જીતી જાઓ સાહેબ। મારી 24 સીટો કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, 2 સીટ ઉપર આમ આદમી પાર્ટીનું ગઠબંધન લડી રહ્યું છે। આપે ગઈ વખતની ચૂંટણી વિધાનસભાની જોઈ, ભારતીય જનતા પાર્ટીની સામે 60-65% મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે। એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ। આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ। ટ્રાઇબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે હકબંધ જળવાઈ રહ્યા છે। એટલે દાહોદ હોય, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, અમારી વલસાડ હોય, ભરૂચ હોય, આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન, કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। અને એટલા માટે કે ટ્રાઇબલ અને જે કોંગ્રેસના મતદારો છે આ વખતે વન સાઇડ કચાઈને કોંગ્રેસને મતદાન કરશે। જેવો અહંકાર, દુર્યોધન જેવો અહંકાર, કંસ જેવો અહંકાર, ભારતીય જનતા પાર્ટીએ રાવણના પાત્રમાંથી, ભારતીય જનતા પાર્ટીએ દુર્યોધનના પાત્રમાંથી કંઈક શીખવાનું હતું। વાત નાની નથી। આ દેશના 562 કરતાં વધારે રજવાડાઓએ એમની પાસે 3 ચોઈસ હતી। આ દેશની એકતામાં ભળવું હોય તો તમે ભારતમાં ભળી શકો, જેને પાકિસ્તાનમાં ભળવું હોય એ પાકિસ્તાનમાં ભળી શકે, અને જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહી શકે। આ 3 પસંદગી, 3 ચોઈસ એમની પાસે હતી। પણ મને સેલ્યુટ કરું છું એ ક્ષત્રિયોને, એ રજવાડાઓને, એ નવાબોને, અને કોઈ માત્ર ક્ષત્રિય રાજાઓ નહોતા। આજ પણ ડાંગમાં આદિવાસી રાજાઓના માન સન્માન થાય છે। ક્યાંક પાટીદારો રાજાઓ હતા, ક્યાંક બ્રાહ્મણો રાજાઓ હતા, 18 આલમના લોકો રાજા મહારાજાઓ કે ઠાકોરો હતા। એની બેન દીકરીઓ ઉપરની વાત છે। જે બેન દીકરીઓ આજે પણ આગો ઓઢીને એની મર્યાદાથી, એની શાનથી જીવે છે, એ ભાજપના પુરુષોત્તમ રૂપાલા એમ કહે છે કે રાજા મહારાજાઓએ એમણે અંગ્રેજો સાથે એમની અસ્મિતા સાચવવા રોટી બેટીનો વ્યવહાર કર્યો। શહેરી વિસ્તારમાં રોટી બેટીના વ્યવહારની ખબર નહીં હોય, પણ મારે કહેવું છે આપની ચેનલ દ્વારા કે આ રાજા મહારાજાઓએ પોતાની દીકરીઓ અંગ્રેજોને આપી। આ ગાળ આખા દેશનો ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી। દમ પછાડા કરે છે રાવણના વંશજો, દમ પછાડા કરે છે દુર્યોધનના વિચારવાળા। 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી મિટિંગો કરે છે। એક બાજુ ક્ષત્રિય લીડરશિપ ને એક બાજુ ક્ષત્રિય પ્રજા। આવું જ પાટીદારમાં હતું, એક બાજુ પાટીદાર નેતા અને એક બાજુ પાટીદાર પ્રજા। આવું જ હતું, એક બાજુ આદિવાસી નેતા અને આદિવાસી પ્રજા। એના નેતૃત્વને ખતમ કરવાની જે ભાજપ વાત કરે છે એ 18 કોમને ખબર પડી ગઈ છે। અને આ વખતે ક્ષત્રિયો જે અહંકાર છે રાવણનો, દુર્યોધનનો,
કંસનો એ અહંકાર કોઈ કાળે સમજૂતી નહીં કરે, એને ધોબી પછાડ આપશે અને એના પરિણામ ભાજપે ભોગવવા.